તો બોલો મારી યારે શ્રીનાથજી ભગવાન કી જય. હર હર મહાદેવ. મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો હું આવી ગયો છું નાથ દ્વારાના મંદિરે. ભાઈ અત્યારે બપોરનો સમય થઈ ગયો છે. અત્યારે વાગી ગયા છે આપણા 12 વાગે અને 46 મિનિટે. તો 12:30 વાગે મંદિર બંધ થઈ જાય છે અને સાંજે 3:45 વાગે મંદિર ખુલશે. તો ચાલો કમ્પ્લીટ તમને ટાઈમિંગ કહી દો હમણાં. તો એક ભાઈ આપણી સાથે જોડાયેલા છે, અહીંયાના જ છે. અચ્છા, क्या नाम है आपका? चेतन कुमार मीणा। अच्छा मीणा जी, क्या टाइमिंग रहता है सुबह से? सुबह से रहता है ये, कोई बात नहीं, मैं पकड़ रहा हूँ. सुबह से मंगला खुलते हैं 6 बजे खुलते हैं, जो 1 घंटा दर्शन चलता है वो. ओके फिर बाद में सिंगा खुलता है 7:30 बजे, वो चलता है घंटा, आधा घंटा चलता है. ओके. फिर बाद में खुलता है ग्वाल के दर्शन, जो 9:15 9:30 खुलता है, वो भी आधा घंटा रहता है. फिर बाद में 1 घंटे बाद फिर बाद में दर्शन खुलते हैं अपने वो राजभोग के, जो 1 घंटा 1.5 घंटा रहता है आराम से. ओके. और फिर 12:30 बजे मंदिर बंद. 12:30 बजे मंदिर बंद. 4 बजे खुलता है. फिर वापिस 4:45 खुलता है. उत्तापन के जो ठाकुर जी सो के उठते वापिस वहाँ पे, ऐसा. और शाम को कितने बजे तक खुला रहता है? शाम को आरती खुलती है 5:15, 1 घंटा रहता है वो भी. अच्छा, 1 घंटा खुला. 1 घंटा खुला रहता है. 15 मिनट 2 दर्शन रहते हैं, बाकी 15 कितने बजे तक रात को दर्शन कर सकते हैं? लास्ट को रात को शाम को 6 बजे तक कर सकते हो आप आराम से. 6 बजे तक. 6 बजे तक फिर मंदिर बंद हो जाता है. ओके, चलो धन्यवाद. और यहाँ क्या बोल रहे हैं कि रहने के लिए व्यवस्था हो रही है और प्रसाद के लिए भी व्यवस्था हो रही है? हाँ, प्रसाद मिल जाता है ठाकुर जी, जो वेट करो इसमें ठाकुर जी में जो पेट का प्रसाद मिल जाता है. अच्छा, अभी रहने के लिए सब सुविधा कर रहे हैं? हाँ, बैठने का वेटिंग हॉल लगा हुआ है वैष्णव के लिए. आराम से बैठो वहाँ पे, आराम से दर्शन का टाइम आवे तब जितने तक बैठे रहो आराम से. इधर ही आगे ही है ना? आगे. जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. અચ્છા, આજની આપણી સફર રહેવાની છે એસી. ચલો પહેલાં આને હેન્ડસ્ફ્રી હું લગાડી દઉં. તો આજની આપણી સફર રહેવાની છે 2x2 એસી લક્ઝરીમાં, જે હમણાં નવો રૂટ ચાલુ કર્યો છે અમદાવાદથી નાથ દ્વારા અને નાથ દ્વારાથી અમદાવાદ માટે. તો એ તમે કહી દઉં ટાઈમિંગ. તો સવારે 5 વાગે અમદાવાદથી ગીતા મંદિરના બસ સ્પોટેથી નીકળે છે અને 11 થી 12 વાગે નાથ દ્વારા આવી જાય છે અને નાથ દ્વારાથી બપોરે 2:30 વાગે નીકળે છે અને 9 થી 10 વાગ્યા આસપાસ પહોંચી જાય છે અમદાવાદ. તો ચાલો તમને બહારથી દર્શન કરાવી દઉં. અંદર મોબાઈલ એલાઉડ નથી, એના હિસાબે. કોમેન્ટમાં શ્રીનાથજી ભગવાન કી જય લખવાનું ભૂલતા નહીં. બાકી પ્રસાદને તમને અહીંયા બધું મળી જશે. ચાલો હવે તમને બજારી દેખાડ દઈએ આપણે. ચાલો, તમારે રાજભોગ પતે ને પછી તમારે આ રીતે તમને પ્રસાદ મળી જશે. 100 રૂપિયાનું તમારે આખું ટૂંકમાં થાળીને કહી શકો છો પ્રસાદની, એ તમને મળી જશે. બાકી જો તમારે અહીંયા મોબાઈલ અહીંયા જમા કરાવવાના રહેશે અને બાજુમાં તમને એટીએમ મળી જશે જસ્ટ મંદિરથી બહાર જો તમે. અને તમને પ્રસાદનું કીધું, અહીંયાથી તમારે જમણી બાજુ જવાનું રહેશે. બાકી તમને ઘણી બધી શોપ મળી જશે બધી. બાકી રહેવાની વાત કરીએ તો તમને અહીંયા લોટ ઓફ હોટલ મળી જશે, ઘણી બધી હોટલો મળી જશે. રાધે શ્યામ, રાધે શ્યામ. બાકી તમે અહીંયા પૈસા આપીને પ્રસાદ લઈ શકો છો. બાકી તમારે મૂર્તિને બધું લેવું હોય તો તમને મળી જશે, કટલેરીને બધું મળી જશે. જો આ રીતે પ્રસાદ છે તમને મળી જશે. કાનાના કપડાં મળી જશે તમને. આ બાજુ પણ બજાર જો અત્યારે અંડર કન્સ્ટ્રક્શન આ બાજુ કામકાજ ચાલુ છે. અને તમારે થેલા મૂકવા હોય તો અહીંયા આગળથી તમે ડાબી બાજુ જઈને અહીંયા થેલા પણ તમે મૂકી શકો છો. અહીંયા લગી તો ગાડી નહીં આવે, એટલે તમારે પાર્કિંગ આગળ રહેશે. અહીંયાથી માનો 1/2 કિલોમીટર પાર્કિંગ છે, તો અહીંયા તમારે તમારી ગાડી પાર્ક કરીને ચાલીને આવવું જોશે. સાંજના ટાઈમે તો યાર તમે ભીડ જોવો યાર. અત્યારે ઠીક, અત્યારે બપોરે 1 વાગી ગયો છે. બાકી શ્રીનાથજી ભગવાનની તમને કેટલા પ્રકારની છબી મળી જશે. જો તમને અરે 85 હજારની છબી હોય છે, 90 હજારની, લાખ રૂપિયાની છબી તમને અહીંયા મળી જશે. કિચનની બધું મળી જશે. વાહ, પાણીપુરી તો તમને ગમે. આ બાજુ પણ બજાર છે, આ બાજુ પણ બજાર છે. અને તમારે અહીંયાથી બહાર નીકળવું હોય એક્ઝિટ તો અહીંયા રહેશે. અને કપડાની આખી જો અહીંયા પણ બજાર છે.
દવા તમને મેડિકલ મળી જશે. તમારે બાઇક રેન્ટ ઉપર જોતું હોય તો મળી જશે. આખા દિવસનું ફરવાનું સાઇટ સીન ને બધાય જવું હોય તો એ પણ તમને બધી સુવિધા અહીંયા મળી જશે. હા, બ્રજવાસી ભાંગ ઠંડાઈવાળા આની બહુ મસ્ત છે. તો ચાલો આપણે ટ્રાય કરીએ. આપણે અને ઠંડાઈ ગઈ છે ટૂંકમાં એમ કે ભાંગવાળી કહી શકે છે. અહીંયા મને લઈ લો, હાલો તમને લઈ લો. બહુ મસ્ત છે. અને આ 50 રૂપિયાનો ગ્લાસ આવશે. બહુ મસ્ત. જો આ રીતે આ લોકો પીસે બધું ડ્રાય ફ્રૂટ ને બધું, અને પછી એનું દૂધ ભેગું બધું મિક્સ કરે અને પછી એ લોકો ઠંડાઈ આવે. બહુ મસ્ત છે યાર. તમે અહીંયા આવો તો જરૂર ટ્રાય કરજો. પહેલાં દર્શન કરજો, પછી બધી ખાણી પીણીમાં જાજો. ચાલો આપણે તો આજે દર્શન ન થયા, કારણ કે 1 તો વાગી ગયું ઓલરેડી આપણો, અને 2:30 વાગ્યાની તો આપણી બસ છે, એટલે ખુલશે મંદિર 3:45 વાગે. તો આપણે અહીંયાથી હવે વિચાર કરી જમી લઈ, નાસ્તો કરી લઈ, તો એ પણ દેખાડ દઈ તમને સારું એવું જમવાનું ક્યાં મળે છે. આની પહેલાં હું આવ્યો હતો ત્યારે આગળ મેં જમ્યો હતો, પણ એમાં નામ હતું કે બહુ સારું મળશે, પણ જો એવું જમવાનું અહીંયા હતું નહીં. ટૂંકમાં તમારે અહીંયાથી અંદરથી બજારમાં જવું પડે. અહીંયાથી ડાબી બાજુ જશો ને એટલે આખી બજાર, હજી મોટી એક બજાર છે, તો ત્યાં તમારે બજારમાં જવાનું રહેશે. અને પછી અહીંયા કેટલી વાર લાગે શું છે એ તો હવે જાય પછી ખબર પડે, તો પછી આપણે વધારે લેટ થઈ જશે. અરે બાપરે, જબરદસ્ત. શ્રીનાથજી ભગવાનની કેવડી મોટી છબી છે. તમારી ગાડી અહીંયા 12 સુધી રહેશે. હવે અહીંયાથી અંદર નહીં જાય, આપણે આવ્યા એ રસ્તો, અને સામે તમે હોટલ છે તો અહીંયા પણ તમે હોટલમાં રાખવાની એ લોકોની સારી વ્યવસ્થા પણ છે, તો અહીંયા પણ તમે રાખી શકો છો. બાકી અહીંયાથી તમારે મેન, મેં તમને કીધું ને બજારજી જાય છે, અહીંયાથી મેન બજાર અહીંયાથી જાય છે. અને અહીંયા સામે તમે ઊભા રહેશો, સામેથી તમને બસ સ્ટેન્ડ માટે ઓટો મળી જશે. 20-20 રૂપિયામાં તમને અહીંયાથી લઈ જશે. તો ચાલો હવે આપણે સામે જશી, અને અહીંયાથી આપણે રિક્ષા પકડી અને જશી આપણે બસ સ્ટેશને. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ નાથદ્વારાના બસ સ્ટેશને. આ છે નાથદ્વારાનું પ્રાઇવેટ બસ સ્ટેશન. અહીંયા તમને પ્રાઇવેટ લક્ઝરી બહુ બધી જોવા મળશે. હા, RSRTCની પણ તમને બધી બસો જોવા મળશે. સામે ઇન્ક્વાયરી એટલે પૂછપરછ મળી જશે. અને અહીંયા સામે જો તમે બેસવા માટેની પણ વ્યવસ્થા છે. અહીંયા પણ હવે નવી બેસવા માટેની પણ વ્યવસ્થા થઈ ગઈ છે. હું આની પહેલાં આવ્યો ત્યારે આ બધી વ્યવસ્થા નથી. હવે જો સામે તમને સરસ મજાના વોશરૂમ મળી જશે. અહીંયા નાસ્તા, ચા પાણી, નાસ્તો, તમને બધી સુવિધા મળી જાય. આઈસ્ક્રીમ, જમવાનું, ઠંડા પીણા બધી તમને સુવિધા મળી જશે. અહીંયાથી હું આવ્યું ઓટોમાં 20 રૂપિયામાં તમને 20 રૂપિયા, 30 રૂપિયા, જે રીતે વધારે જણા હોય તો 20-20 રૂપિયાના, 20-20 રૂપિયામાં તમને અહીંયા લઈ આવે છે. અચ્છા, નાથદ્વારાથી અહીંયા નાથદ્વારાનું રેલવે સ્ટેશન માત્ર 1 કિલોમીટરના અંતરે આવેલું છે. હા, સામાન હોય તો તમે ઓટોમાં આવી શકો, નકર ચાલીને પણ આવી શકો છો. પણ આવા તડકાના હવે વિચારે કે ચાલીને ન આવો તો સારું. બાકી સાંજે યાર બહુ મજા આવશે. હવે નેક્સ્ટ ટાઈમ આવશે તો અહીંયા જરૂર એક દી આપણે રોકાશી. આની પહેલાં આપણે છેલ્લે લાસ્ટમાં લગભગ મેં નાથદ્વારા આવ્યા હતા, આપણે દ્વારકા નાથદ્વારા સફર કરી હતી ત્યારે આપણે ટ્રેનનો સફર કરી ત્યારે આપણે અહીંયા આવ્યા હતા. ચાલો, આવું કંઈક છે નાથદ્વારાનું બસ સ્ટેશન. ચાલો, આપણી બસ લાગી એટલે તમને બસ દેખાડ દે, બસનું રૂટ બોર્ડ અને બસનું ઇન્ટિરિયર દેખાડ દે. અને આપણે ઇન્સ્ટા આઈડીને ફેસબુકમાં ફોલો ન કરું, જરૂર એકવાર ફોલો કરી લેજો, સાગર મુસાફર. ચાલો, ફાઇનલી આપણી ગાડી આવી ગઈ છે નાથદ્વારાથી અમદાવાદ. તો ચાલો, આપણી ગાડી લાગી ગઈ છે પ્લેટફોર્મ નંબર 9 ઉપર. નાથદ્વારાથી અમદાવાદ વાયા રહેશે ઉદયપુર, કેસરિયાજી, રતનપુર બોર્ડર, હિંમતનગર, અને લાસ્ટમાં આવશે આપણું અમદાવાદ. તો ચાલો આપણે જાસી અંદર, અને તમે ઇન્ટિરિયર દેખાડ દો અને સરસ મજાનું સિટિંગ દેખાડ દઉં. તો ચાલો હવે આપણે જાસી અંદર. ટાટાની ગાડી રહેવાની છે ભાઈ. કેમેરાની સુવિધા સારી આપી છે, ફાયર સેફ્ટીની સુવિધા સારી આપી છે. ફર્સ્ટ એડ તમને મળી જશે. ફાયર સ્ટોપની બોટલ તમને એક અહીંયા ડ્રાઈવર સાહેબની સીટની પાછળ મળી જશે.
ચાલો 2x2નું આમાં તમને કોમ્બિનેશન મળી જશે અને ટોટલ આમાં સિટિંગ કહી તો તમને 46 સિટિંગ મળી જશે. ચાલો કંડક્ટર સાહેબ અત્યારે બધાની ટિકિટ આપી દેજો અહીંયાથી જ તે. ચાલો તમને આખું અને ઉપર તમને સરસ મજાનું લગેજ કમ્પાર્ટમેન્ટ મળી જશે. હા, નીચે પણ તમને મળી જશે. અને ઇમરજન્સી એક્ઝિટની વાત કરીએ તમને 37 અને 38 ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. બાકી આ એસી વાળી છે એટલે હરેક વિન્ડો તમને ઇમરજન્સી એક્ઝિટ મળી જશે, પ્લસ તમને હેમર પણ મળી જશે. તો આવું કંઈક છે આપણું 2x2 એસી લક્ઝરીનું ઇન્ટિરિયર. તો ચાલો આપણે બેસી એટલે તમને સિટિંગ દેખાડી દઈએ. એક્ઝેક્ટ ટાઈમે 2:34 આપણે નાથદ્વારાના બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. અચ્છા, હવે આની ટાઈમિંગની વાત કરી તો અહીંયાથી નાથદ્વારાથી બપોરે 2:30 વાગે નીકળશે અને રાત્રે 9 થી 10 વાગે અમદાવાદ પહોંચી જશે. અચ્છા, આ એક જ બસ ચાલે છે એટલે સવારે 5 વાગે અમદાવાદના બસ ગીતા મંદિરના બસ સ્પોટેથી નીકળશે અને 11 થી 12 વાગે અહીંયા નાથદ્વારા આવી જશે. પછી 2:30 વાગે નાથદ્વારાના બસ સ્ટેશનથી નીકળશે અને રાત્રે 9 થી 10 વાગે પહોંચી જશે ગીતા મંદિર. આ નવો રૂટ હમણાં ચાલુ થયો છે, થોડાક જ દિવસ થયા છે. હા, બાકી સામે સરસ મજાની તમને યાર કોફી મળી જશે. જરૂર તમે અહીંયા કોફી અને ચા પીજો, બહુ સરસ મજાની બનાવે છે. તો બાકી ડ્રાઈવરની વાત કરીએ તો આ જે ડ્રાઈવર છે એ જે કંપનીની બસ છે એ કંપનીના ડ્રાઈવર રહેશે અને આમાં કંડક્ટર રહેશે એ આપણા GSRTCના રહેશે. ચલો, હજી ટ્રાફિક હળવો થયો નથી. હા ભાઈ, હવે શું કરે એ સમજાતું નથી. ચાલો, એ વિચારમાંથી બહાર નીકળ્યા ને ફાઇનલી એને ગાડી આગળ લઈ લીધી. જ્યાં બસ સ્ટેન્ડ છે એની બાજુમાં જ અહીંયાથી તમે મંદિરવાળો રસ્તો જઈ શકે. ચાલો, આપણી ટિકિટ આવી ગઈ છે. આપણે ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું GSRTCની એપમાંથી. તો ટોટલ કિલોમીટર કહી તો 315 કિલોમીટર છે. અચ્છા, હવે ટિકિટ પ્રાઇસની વાત કરી તો 441 રૂપિયા ટિકિટ પ્રાઇસ છે અને હું GSRTCની એપમાંથી બુક કરું છું અને તમે પણ એમાંથી બુક કરાવી શકો છો. હા, પણ પછી તમારે કેન્સલ કરશો તો પણ તમારે કાયદેસર તમારા એકાઉન્ટમાં પૈસા જમા થઈ જશે. અથવા 2 કલાકમાં અથવા 24 કલાક, એમાં 24 કલાકનું આપેલું હોય છે પણ તમારે 2 કલાકમાં તમારા પૈસા જમા થઈ જાય છે. હા, બાકી તમારે ઓફલાઈન ટિકિટ લ્યો તો અહીંયા તમે ગૂગલ પેથી, હવે તો ઓનલાઈન બધા જીપે વાળા મશીન આવી ગયા, તમે જીપે કરીને પણ તમે ટિકિટ લઈ શકો છો, જેથી કરીને 2 રૂપિયાની છૂટાની માથાકૂટ નહીં તમારે પણ નહીં અને કંડક્ટર સાહેબને નહીં. હા, પણ બાકી કેસ આપીને પણ તમે ટિકિટ લઈ શકો છો. ચાલો, હવે આપણે બહાર નીકળ્યા છીએ નાથદ્વારાથી. હવે આ સરસ મજાના આપણને ઘાટ સેક્શન જોવા મળશે. કાલ આપણે સફર કરીને આવ્યા હતા ગોંડલ ઉદયપુરની, તો એમાં એટલું બધું નાઇટમાં આપણે દેખાડી ન શક્યા. આ તો આખો આપણે સફર દિવસનો રહેવાનો છે એટલે 7-8 વાગે લગી તો અજવાળું હોય જ છે. ત્યાં તો 9 વાગે તો આપણે આરામથી અમદાવાદ પહોંચી જશે. બાકી અહીંયાથી માનો કે શામળાજી લગી એટલે માનો 100 કિલોમીટર 100 થી 150 કિલોમીટર લગી આખો ઘાટ સેક્શન રહેવાનો છે. અને અહીંયાથી 50 કિલોમીટર આવશે આપણું ઉદયપુર, ધ સિટી ઓફ લેક્સ. ચાલો, હવે આપણે આવી ગયા છીએ આપણી હોટ સીટ ઉપર અને તમે જોઈ શકતા હશો પુશ બેગ. સરસ મજાનું તમને આમાં પુશ બેગ મળી જશે. જો લેગ રેસ, જો તમને લેગ રેસ પણ સરસ મજાનો મળી જશે. મેગઝીન હોલ્ડર, વોટર બોટલ હોલ્ડર. જો યાર, બધું તોડવાવાળું કોણ છે? પબ્લિક જ છે, બીજું કોઈ નથી. તમને અહીંયા ખીટી મળી જશે, તમને પકડવા માટે 2 હેન્ડલ મળી જશે. ઉપર તમને એસીના ફ્લિપ, રીડિંગ લાઇટ મળી જશે. અત્યારથી અંદરથી બંધ રાખી ગઈ છે પણ યાર કુલિંગ જો યાર, જબરદસ્ત કુલિંગ આવે છે યાર, ખરેખર. બાકી આ રીતે જો 4 બારી આપેલી છે, 2 આગળ, 2 સામસામે અને 2 પાછળ આપેલી છે. તો એ બારી એટલા માટે આપી છે કે માનો એસી કોઈ સમય કાળે ફેલ થઈ જાય તો એ બારી ખોલી નાખવાની, જેથી કરીને હવા ઉજાસ રહે. બાકી આપણે અહીંયા લેગ સ્પેસ સારું એવું, હા વોલ્વો કરતાં ઓછી મળે પણ લેગ સ્પેસ આમાં તમને ઘણી એવી સારી એવી મળી જશે. જો
અંદર પણ તમને અહીંયા સેફટી માટે કેમેરો મળી જશે, પ્લસ અહીંયા તમને મનોરંજન માટે ટીવી પણ મળી જશે. આ બાકી એસી વાળી છે એટલે કે હરેક વિન્ડો તમને ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. અને રાજકોટથી તમે જોઈ શકતા હશો, સોરી નાથદ્વારાથી પણ તમે જોઈ શકતા હશો ઘણા બધા પેસેન્જર બોર્ડ કરવાવાળા હતા. બાકી ઇન્ટિરિયર કેવું લાગ્યું જરૂર જણાવજો મને. તો અહીંયા એક ચાર્જિંગની સુવિધા પણ તમને મળી જશે. તમે અહીંયા USB ચાર્જિંગ એટલે કે એન્ડ્રોઈડ ફોન તમે ચાર્જ કરી શકો છો. હા, કન્વર્ટર લગાવીને તમે એપલના ફોન પણ ચાર્જ કરી શકો છો. નાથદ્વારાથી નીકળતા પહેલું ટોલગેટ આવી ગયું છે, ગોમતી ચોરાહા ઉદયપુર હાઈવે. અહીંયાથી હવે ઉદયપુરની હદ શરૂ થઈ જશે. લખ્યું છે સ્માર્ટ સિટી ઓફ લેક્સ વેલકમ ટુ યુ. જબરદસ્ત ટનલ છે યાર. બસ સ્ટેશન 3:47 થઈને આવી ગયા છીએ ઉદયપુરમાં. ઉદયપુરને ધ સિટી ઓફ લેક્સ એટલે કે તળાવોનું શહેર કહેવામાં આવે છે. અને આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર 8 ઉપર. આપણી GSRTCની જેટલી બસો આવે બધી પ્લેટફોર્મ નંબર 8 ઉપર ઊભી રહેશે. અને ટાઈમિંગની વાત કરીએ તો યાર ટાઈમિંગ તો કેવો લાગ્યો એ પણ મને જણાવજો, કારણ કે સવારે 5 વાગે નીકળે છે, 11 વાગે અહીંયા આવી જાય છે નાથદ્વારા, અને નાથદ્વારાથી 2:30 વાગે નીકળે છે, અને 9 થી 10 વાગે આપણે અમદાવાદ પહોંચી જશે. તો ટાઈમિંગ હું તો કહું સારો કહેવાય કે બહાર તમે 11 વાગે પહોંચો તો અહીંયાથી તમે 12:30 વાગ્યા લગી દર્શન કરી શકો છો. અને 12:30 વાગે મંદિર બંધ થઈ જાય છે અને 3:45 વાગે ખુલે છે. તો ત્યાં જઈને તમે હોટલ રાખી અને એમાં પણ અહીંયા પણ રહી શકો છો. અને બીજી અહીંયાથી બીજે દિવસ આમાંથી બપોરે તમે અહીંયાથી ઉપડો અને સાંજે અમદાવાદ પહોંચી જાઓ તો પણ ચાલે. હા, બાકી ઘણી બધી આપણી સ્લીપર પણ ચાલે છે. 2-3 વાગ્યાથી ચાલુ થઈ જાય છે સ્લીપર આપણી. અને પ્લસ વડોદરા માટે વડોદરા નાથદ્વારા વડોદરા વોલ્વો ચાલે છે, નાથદ્વારા સુરત એ પણ વોલ્વો ચાલે છે. તો અમદાવાદ દ્વારા માટે બેસ્ટ યાર છે. રાજકોટ શું કહેવાય આપણે નાથદ્વારા રાજકોટ ચાલે છે સ્લીપર અને સિટિંગ નોન એસી. તો પણ એમાં તમે જઈ અને સફર કરી શકો છો. તો ટાઈમિંગ કેવો લાગ્યો મને જરૂર જણાવજો. અહીં આપણી 50 કિલોમીટરની સફર પૂરી થઈ છે. ચાલો, આવું કંઈક છે ઉદયપુરનું બસ સ્ટેશન. અને કાલે આપણે સફર કરીને આવ્યા હતા ગોંડલ ઉદયપુર. એનો વિડીયો આપણી ચેનલમાં લાઈવ છે, નો જોયો જરૂર એકવાર જઈને ચેકઆઉટ કરી લેજો. ભાઈ આજે આમાં આપણે સફર કરી યાર બહુ ટાઈમ પછી. છેલ્લે આપણે નાસિક ગયા હતા ત્યારે નાસિક
માલેગાંવમાં ગયા હતા ત્યારે આમાં ગયા હતા. પછી માલેગાંવથી પાટણ આપણી જીએસઆરટીસી નોન એસી સ્લીપર સીટિંગ ચાલે છે એમાં સફર કરી હતી. અને એ પછી એટલે માનો દોઢ વર્ષ પછી પાછી આજે આમાં આરએસઆરટીસીની બસમાં સફર કરી. આ તમારે નાથદ્વારા જવું હોય તો અહીંયાથી તમને થોડી વારે માનો અડધી કલાકે તમને મળી જશે. અને એનું ભાડું 65 રૂપિયા લીધું હતું યાર. તો બહુ બેસ્ટ યાર. હું તો કહું મને મજા આવી યાર આની આજે આ ગાડીમાં સફર કરીને. તમે આમાં સફર કરી છે કે નહીં મને જરૂર જણાવજો. ચાલો આપણી ગાડી પ્લેટફોર્મ નંબર 8 ઉપર લાગશે અને ત્યાંથી પણ તમે ઓફલાઈન બુકિંગ કરાવી શકો છો. તમને ઓનલાઈન ન ફાવતું હોય તો ઓફલાઈન ત્યાં પણ કરાવી શકો છો. બાકી જીએસઆરટીસીની એપમાંથી તમે બુક કરી શકો છો. બાકી જો આવી ગાડી લાગે છે આપણી 2x2 એસી લક્ઝરી. ને 58 મિનિટ થઈને આપણે ઉદયપુરના બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ ને અત્યારે આવી છે અમદાવાદ આમેઠ. જે અમદાવાદથી આવી અને આમેઠ તરફ જશે. આવી જાઓ. ચાલો અહીંયા આપણો 5 મિનિટનો હોલ્ટ હતો. ચાલો તમને આરએસઆરટીસીની બધી બસો દેખાડ દે. એની પણ જો વોલ્વો છે. નવું કંઈક દેખાય છે ઉદયપુરનું બસ સ્ટેશન. અજમેર ભીલવાડા ઉદયપુર બાંસવાડા. વાહ અત્યારે આશ્રમની એક આવી ઉદયપુર અમદાવાદ. પછી હવે ઉપર છે ને એટલે માનો 4 વાગ્યાનો ટાઈમ છે. આ તો 4:30નો હોય છે અમદાવાદથી ઉદયપુર માટે. પોણા ચાલો બહાર નીકળતા જ ઓવરબ્રિજનું કામકાજ ચાલુ છે. આવી ગયું છે ઉદયપુર સિટી રેલવે સ્ટેશન. બહાર યાર ભીડ તો જો નાસ્તા માટે એટલી મને રેકડીઓની ભીડ જો તમે નાસ્તા માટેની લાઈન લાગી ગઈ છે ભાઈ. આ છે ઉદયપુર સિટી રેલવે સ્ટેશન. અહીંયા રહેવા માટેની સારી વ્યવસ્થા છે આઈઆરસીટીસી દ્વારા. તો તમે ટ્રેનમાં સફર કરીને આવ્યા હોય તો તમારે સ્ટેશનની બહાર જવા જેવું નહીં, બહાર જવા જેવું નહીં. અંદરની અંદર તમને રૂમ મળી જશે. અને અહીંયાથી બસ સ્ટેશનની રેલવે સ્ટેશન કહી તો માત્ર 1/2 કિલોમીટરના અંતરે રેલવે સ્ટેશન આવેલું છે. કેવા નાના છોકરા હજી તો બે. ઓલો પાછળ તો નાનો, આગળ હલાવારો થોડોક એનાથી મોટો હોય. મને લાગે આ લોકો આગળ લાઇસન્સ નહીં હોય તો આપણા ડ્રાઈવર સાહેબને કહી કે હાલો રેસ લગાડો. એ કે આ જો છોકરાઓ એટલા એક તો પૈડાને તો પાણી નથી માંગવાના. કેટલું એક્ટિવા છૂટે છૂટ ચલાવે છે. અત્યારે આપણી ગાડી 70 ચાલે છે તો એની વિચાર કરો કેટલાય ચાલતી છે આ એક્ટિવા.
અને 7 મિનિટ થઈ અને આવી ગયા છીએ આપણે કેસરિયાજી એટલે કે ઋષભદેવ. તીર્થનગરી કેસરિયામાં તમારું હાર્દિક સ્વાગત છે. ચલો અહીંયા પણ તમે ઊભા રહીને બસમાં બોર્ડ કરી શકો છો. વેલકમ ટુ ગુજરાત. અહીંયા હવે આપણી રાજસ્થાનની હજ પૂરી થશે અને આપણા ગુજરાતની હજ ચાલુ થઈ જાય. તો આપણે ગુજરાતમાં એન્ટર કરી ચૂક્યા છીએ. પછી ગુજરાતથી રાજસ્થાનથી બહાર નીકળે એટલે ચેકપોસ્ટ આવશે અને એક હવે આપણી ગુજરાતની ચેકપોસ્ટ આવશે. એક પેલી ગઈ રાજસ્થાનની ચેકપોસ્ટ હતી અને હવે આવશે એ ગુજરાતની ચેકપોસ્ટ. ચાલો આવી ગુજરાતની ચેકપોસ્ટ. વેલકમ ટુ શામળાજી બસ સ્ટેશન. તો આપણે શામળાજી બસ સ્ટેશનમાં એન્ટર કરી રહ્યા છીએ. આવું કંઈક દેખાય છે શામળાજીનું બસ સ્ટેશન. ઓગણીસ થઈ ગઈ અને આપણે આવી ગયા છીએ બસ સ્ટેશનના પાછળના ભાગે. તો અહીંયા તમારે વિષ્ણુ ભગવાનના મંદિરે જઈ શકો છો. આ રસ્તો છે અને શામળાજી જાણીતું છે વિષ્ણુ ભગવાનના મંદિરથી. તો આવી કંઈક છબી છે, જો તમે અંદર આવી મૂર્તિ હશે. ચાલો અહીંયા તમને જો સ્ટોલ મળી જશે ઘણા બધા અને નાસ્તા પાણી માટેના મળી જશે અને પ્રસાદી છબી માટેના પણ તમને અહીંયા મળી જશે. વાહ, કોઈ આપણે ગયા નથી પણ ઓલા ભાઈને પૂછ્યું હતું કે આ રસ્તો છે અહીંયાથી જવા માટેનો મંદિર માટે. કોઈક વાર અહીંયા આપણે રોકાશી તો જરૂર તમને આખી ઇન્ફોર્મેશન આપશી કે રહેવાની સુવિધા કેવી છે, નાસ્તા પાણી જમવાની સુવિધા કેવી છે, બધું તમને ઇન્ફોર્મેશન આપી દેશે. શું નજારો છે ભાઈ. આખા પહાડ કાપી કાપીને ભાઈ રસ્તો બનાવ્યો છે આ રાજસ્થાનનો. ચાલો અહીંયા બહાર આપણા ડ્રાઈવર સાહેબ, કંડક્ટર સાહેબ ચા પીવે છે. મને લાગે અહીંયા સારી મળતી છે એટલે બધા આવે છે. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. कर्पूर
કંડક્ટર સાહેબ થેન્ક યુ સો મચ. 6 વાગે અને 33 મિનિટ થઈ ગઈ અને પહેલાં તો ભાઈ એ કહ્યો કે તમને સિનેમેટિક સીન કેવા લાગ્યા. અને આપણે અહીંયા 5 થી 10 મિનિટનો ચા પાણી માટે ફ્રેશન અપનો આપણે હોલ્ટ હતો શામળાજીના બસ સ્ટેશને પ્રોપર. અને ત્યાંથી હવે આપણા જે કંડક્ટર સાહેબ હતા જે આપણે નાથદ્વારાથી આવ્યા હતા એ હવે અહીંયા શામળાજી ઉતરી જાય છે અને બીજા કંડક્ટર સાહેબ આવી ગયા એટલે અહીંયા ક્રૂ ચેન્જ થાય છે. કારણ કે સવારે આ જ હતા ને ડામોરભાઈ? અચ્છા, સવારે આવે, સવારે અમદાવાદથી ગીતા મંદિરથી નીકળે અને નાથદ્વારા આવે, 11-12 વાગે નાથદ્વારા પહોંચી જાય, 2:30 વાગે નાથદ્વારાથી નીકળે અને અત્યારે 6 ને કેટલા વાગ્યા, 6 ને 20-30 થાય તો એ આવી જાય છે શામળાજી. અને શામળાજી અહીંયાથી ઉતરી જાય અને હવે બીજા કંડક્ટર સાહેબ આવી ગયા છે. હવે એ અમદાવાદ લગી જશે, બરોબર ને? અને પછી નાઇટ હોલ્ડ, પછી નાઇટ રોકાશે ને? ઓકે ચાલો, એ અમદાવાદ નાઇટ હોલ્ડ કરશે. પછી સવારે એ લોકો કંડક્ટર સાહેબની વાત કરું, ડ્રાઈવર સાહેબ તો એ જ રહેશે. તો એ સવારે પછી નાથદ્વારા જશે, નાથદ્વારાથી પાછા કંડક્ટર સાહેબ કાલે શામળાજી ઉતરી જશે. તો આ રીતે ક્રૂ ચેન્જ થાય છે. ચાલો હવે આપણે જઈશું હિંમતનગર બાજુ અને અહીંયા જો સરસ મજાનો હવે સૂર્યાસ્ત તો જોવા મળે છે. હજી પ્રોપર હજી નથી, હજી તો એમ કહી શકો ગરમી લાગે છે. હજી થોડેક નીચે આવે પછી એમ કહી શકાય કે ના હવે નજારો મસ્ત આવે. ચાલો, હિંમતનગર રહ્યું છે અહીંયાથી આપણું 44 કિલોમીટર. ચાલો, વેલકમ ટુ હિંમતનગર બસ સ્ટેશન. તો આપણે આવી ગયા છીએ હિંમતનગરના બસ સ્ટેશને અને આપણી ગાડી લીધી છે પ્લેટફોર્મ નંબર 7 ઉપર અને 36 મિનિટ થઈ ગઈ છે. અહીંયા લગીનો સફરમાં યાર ભાઈ હાલત ખરાબ થઈ ગઈ ભાઈ. ખરેખર એવી ગરમી પડે ભાઈ. થોડીક વાર કેબિનમાં બેવું, થોડીક વાર વળી અંદર બેવું પડે, વળી થોડીક વાર કેબિનમાં બેવું. બિચારા ડ્રાઈવર સાહેબ બિચારા કેમ હલાવતા છે એ ખરેખર ધન્ય છે આ લોકો ડ્રાઈવર સાહેબ. ચાલો કંડક્ટર સાહેબ તો અંદર બેસી જાય પણ ડ્રાઈવર સાહેબને બિચારાને ધન્ય છે ભાઈ. આવી ગરમીમાં યાર 41-42 ડિગ્રી ગરમી છે ભાઈ. અને અત્યારનો માહોલ જો આ છે હિંમતનગરના બસ સ્ટેશનનો માહોલ જોઈ લો તમે. અત્યારે એક 2x2 લક્ઝરી આવી ગઈ છે. અચ્છા, અંબાજી સુરત ઉધનાવારી આવી ગઈ છે. વાહ, ચાલો અહીંયા આપણો 5-1 મિનિટનો હોલ્ટ રહેવાનો છે ફ્રેશન અપનો. હવે સીધી હતી જશે આપણી ગાડી અમદાવાદ. એટલે માનો નોન સ્ટોપ 100 કિલોમીટર ગાડી ચાલશે. એટલે વચ્ચે જે પ્રાંતિજ આવે છે, નાના ચિલોડા મોટા ચિલોડા ઉતરવું હોય તો એ ઉતરી શકે છે. બાકી નોન સ્ટોપ આપણી ગાડી 100 કિલોમીટર. હા છે, અહીંયા તમારે અંબાજી જવું હોય તો અહીંયાથી તમારે અંબે માતાનું ધામ માત્ર 100 કિલોમીટર રહે છે. આમ તમે અમદાવાદ આવો કે આમ અંબાજી જાઓ, બે એક જ હરખું રહેવાનું છે. 100 કિલોમીટર અહીંયાથી અંબાજી રહે ભાઈ. અંબાજી હમણાં ઘણા ટાઈમથી નથી ગયા અને અહીંયાથી ઘણા બધા જે નવા બસ સ્ટેશન બન્યા એના અહીંયાથી ઘણા બધા રૂટ ચાલુ કર્યા છે અંબાજી માટે. તો વિચાર કરી નેક્સ્ટ જર્ની આપણે અંબાજી કરી કે અંબાજી જેટલા રૂટ છે બધા આપણે કવર કરી લઈએ. જોઈ લો, આ છે અત્યારના હિંમતનગરના બસ સ્ટેશનનો માહોલ ભાઈ. ચાલો, અમદાવાદ ખેડબ્રહ્મા લાગવા જઈ રહી છે. અમદાવાદથી એવી અને ખેડબ્રહ્મા જશે. યાર લાઇટિંગ તો જો યાર બહુ મસ્ત લાઇટિંગ છે નવી ગુર્જર નગરીનું યાર. કંડક્ટર સાહેબ જો ચશ્મા બસમાં પહેરીને. ચાલો, એ લગભગ 4 ઉપર લાગી ગઈ છે ખેડબ્રહ્માવાળી. ઈડર, અચ્છા વાડોલી અને પછી આવશે ખેડબ્રહ્મા. અચ્છા વડોલી અને લાસ્ટમાં ખેડબ્રહ્મા. બાકી મિની લાગી ગઈ છે, BS4 લાગી ગઈ છે. સાબરકાંઠાની એટલે અમદાવાદ, સાબરકાંઠા એટલે હિંમતનગર ડિવિઝન અને ખેડબ્રહ્મા ડેપોને આપેલી છે. ચાલો, આપણા ડ્રાઈવર સાહેબ આવી ગયા છે. ચાલો, 7 વાગે અને 44 મિનિટ થઈ ગઈ. આપણો 5 મિનિટનો ફ્રેશન અપનો હોલ્ટ પૂરો થઈ ગયો અને હવે આપણે હિંમતનગરના બસ સ્ટેશનથી નીકળી ગયા. ભાઈ આપણી ગાડી એકદમ પેક થઈ ગઈ યાર. એક સીટ ખાલી નથી યાર. એટલે તમે કહી શકો હિંમતનગરથી અમદાવાદ જવાવાળી પબ્લિક ઘણી બધી રહે ભાઈ. ચાલો, હિંમતનગર જાણીતું છે ભાઈ દવાખાનાથી, કારણ કે અહીંયા ઠેર ઠેર દવાખાના હોય છે. સારું હિંમતનગરવાળા માટે અને આજુબાજુ ગામવાળા માટે પણ સારું કે યાર તમારે ક્યાંય જાજે અમદાવાદ જવું ન પડે ઇમરજન્સી માટે. તો બેસ્ટ યાર. શ્રી કવિશ્રી ઉમાશંકર જોશી બ્રિજ, ઓવરબ્રિજ એ નામ એને આપ્યું. ચાલો, આપણે શામળાજીવાળા રૂટે જઈ આવ્યા. હવે આપણે અમદાવાદવાળા રૂટે જઈશું અને એક પિકઅપ પોઈન્ટ આવી ગયું છે એ પણ તમને દેખાડી દઈ. પછી યાદ બધા. ચાલો, મોતીપુરા પિકઅપ પોઈન્ટ
આપણે કેમ પારેવડી ઓલા ગ્રીનલેન્ડ ચોકડીએ પિકઅપ પોઈન્ટ છે, ચોટીલા આગળ પિકઅપ પોઈન્ટ છે, એ રીતે અહીંયા મોતીપુરાનું પિકઅપ પોઈન્ટ છે. અહીંયાથી પણ જો ચાલો છેલ્લે 3-4 સીટ વધી છે, હવે ફૂલ થઈ ગઈ. તો આપણે પહોંચી ગયા છીએ પ્રાતિજ અને વાગી ગયા છે આપણે 8 વાગે અને 12 મિનિટે. ચાલો નવું બસ સ્ટેશન બન્યું છે, તો આજે હું પણ જોઈ લઉં અને તમને પણ દેખાડ દઉં પ્રાતિજનું બસ સ્ટેશન. ચાલો અહીંયાથી હરસોલા રૂટ જાય, વડાગામા, ધનસુરા. વાહ, પેલી અમદાવાદ મોડાસા 2x2 એસી લક્ઝરી ચાલે છે, મને લાગી આ જ રૂટે જાય ને? ધનસુર દહેગામ થઈને જાય ને? ઓકે ચાલો, ખુદ આ રૂટે આપણે આવવું છે. વાહ ભાઈ વાહ. ચાલો 5 પ્લેટફોર્મનું સરસ મજાનું પ્રાતિજનું બસ સ્ટેશન બનાવ્યું છે ભાઈ. અચ્છા, પ્રાતિજથી કોણ કોણ વ્લોગ જોવે છે કોમેન્ટમાં જરૂર જણાવજો. સરસ મજાનું બનાવ્યું છે પ્રાતિજનું બસ સ્ટેશન. એ પેસેન્જર ડિબોર્ડ કરવાવાળા હતા ભાઈ. 8 વાગે અને 18 મિનિટ થઈ ગઈ અને આપણે પ્રાતિજના બસ સ્ટેશનથી નીકળી ગયા છીએ અને હાઈવે ઉપર. યાર માત્ર 100 થી 200 મીટરના અંતરે આ પ્રાતિજનું બસ સ્ટેશન આવેલું છે હાઈવેથી. પહેલાં બધા એને અહીંયા હાઈવે ઉપર ઊભા રહેતા, તો હવે યાર સારું થઈ ગયું યાર. એટલે કાકાજી ઉતરા એ કહેતા હતા કે ભાઈ અમારે એવું લાગ્યું કે હવે અમારે વિકાસ થયો છે ભાઈ. તો કાકા રાજી થયા કે અમારે હાઈવે ઉપર ન આવવું, એટલે સીધું કે અમારે બસ સ્ટેશને આવી જવાનું, એટલે કોઈ ટેન્શન નહીં. ચાલો હવે આપણું નાના ચિલોડા, મોટા ચિલોડા, પછી આવશે આપણું અમદાવાદ. એટલે માનો 50 થી 60 કિલોમીટરની સફર આપણી બાકી રહી છે. 39 મિનિટ થઈ ગઈ અને આપણે હવે કાલુપુરના રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ. અને તમારે અસરવાના રેલવે સ્ટેશને ઉતરવું તો પણ અહીંયાથી પણ જાય છે. પહેલાં અસરવાનું રેલવે સ્ટેશન આવશે, પછી કાલુપુરનું રેલવે સ્ટેશન આવશે. કારણ કે એ મેન તો એ છે, અસરવાના જ્યાંથી જેટલી અહીંયાથી ટ્રેન હાલે બધી રાજસ્થાન માટે ચાલે છે. આપણે પણ રાજસ્થાનવાળા રૂટેથી જ આવ્યા છીએ. ટ્રાફિક કદી ટ્રેન આવી હશે તો ફૂલ ટ્રાફિક જામ થશે. ચાલો, કાલુપુર એટલે એ અમદાવાદનું મેન રેલવે સ્ટેશન છે. અમદાવાદ જંકશન એ મેન એ કાલુપુર રેલવે સ્ટેશન છે. અમદાવાદની ડબલ ડેકર, હવે તો સુરતમાં પણ હવે ડબલ ડેકર ચાલુ થઈ ગઈ છે બસ. આપણે સરખેજથી બનાવ્યું છે, ગાંધીનગરથી સરખેજ. તેનો પણ વિડીયો આપણી ચેનલમાં લાઈવ છે, નો જો જરૂર એકવાર ચેકઆઉટ કરી લેજો. વેલકમ ટુ ગીતા મંદિર બસ સ્પોટ. આપણે ગીતા મંદિરના બસ સ્પોટમાં એન્ટર કરી રહ્યા છીએ. એક્ઝેક્ટ 9 વાગે અને 55 મિનિટ થઈને આવી ગયા છીએ આપણે ગીતા મંદિરના બસ સ્પોટે. આ છે આપણા કંડક્ટર સાહેબ. અચ્છા કંડક્ટર સાહેબ, શું નામ તમારું? સંજય પંડ્યા. અચ્છા અદા. અચ્છા અદા, કેટલા વર્ષ થઈ ગયા તમારે જીએસઆરટીસીમાં? 10 વર્ષ. 10 વર્ષ થઈ ગયા. અચ્છા, 10 વર્ષથી ક્યાં ક્યાં રૂટમાં ચાલ્યા તમે? બધા રૂટમાં ચાલ્યા, ગુજરાતના મોટા ભાગના બધા રૂટમાં ચાલ્યા. દ્વારકા, સોમનાથ, દીવ. અચ્છા, આ રૂટમાં કેટલા ટાઈમથી છો તમે? હમણાં ચાલુ થયું ત્યારથી? અમદાવાદ નાથદ્વારા રૂટથી 1.5 મહિનાથી અમે ચાલીએ છીએ. ચાલુ થયું ત્યારથી તમે ચાલુ? અચ્છા ઓકે. અત્યારે તમે આવ્યા, અત્યારે નાઇટ હોલ્ડ કરશો? સવારના 5 વાગે અમદાવાદથી નાથદ્વારા વાયા હિંમતનગર શામળાજી થઈ અને નાથદ્વારા જાશો. અને કાલ પાછા અહીંયાથી 2:30 વાગે નીકળશો? 2:30 વાગે નીકળી શામળાજી પાછી. અચ્છા, એ તમારે બે કંડક્ટરની ક્રૂ ચેન્જ એ રીતે થાય છે ને? ઓકે ચાલો, થેન્ક યુ સો મચ. ભાઈ ચાલો તમને ગીતા મંદિરના બસ સ્પોટનો માહોલ દેખાડજો ભાઈ, જોઈ લ્યો. અત્યારે ગાંધીનગર ભુજ આવી છે, ગાંધીનગરથી અને ભુજ જશે. વેકેશન ગાળો છે એના હિસાબે ફૂલ પબ્લિક છે અત્યારે, જો તમે. ચાલો હવે આપણે જમવાનું મંગાવી લીધું છે, કારણ કે આજે શનિવાર હતો તો જમવાનું બાકી હતું. ચાલો હવે આપણે ગીતા મંદિરના બસ સ્પોટે જઈને જ જમી લેશું. પણ હવે આવી ગયા છે આપણા આકાશભાઈ. તો બધું ચાલો હવે ભાઈ રાજકોટ જવાનું હતું, તો બધી વેકેશન ગાળો ચાલે છે તો બધી બસો ફૂલ છે. તો વળી ચાલો મેં એક સીટ મળી ગઈ છે તો વાંધો નહીં. મેં કીધું ચાલો આપણે હવે જાય છીએ રાજકોટ બાજુ.
અને આકાશભાઈ આવી ગયા છે પાછા. એમની યાર આપણે જામનગરથી ભિલોડાનો રૂટ કવર કર્યો હતો. હવે તો આ બસને એક્સટેન્શન કરી નાખી, એટલે કે દ્વારકા સુધી લંબાવી દીધી છે. તો એની પણ રીલ આપણી ઇન્સ્ટામાં લાઈવ છે, તો જરૂર એકવાર જઈને ચેકઆઉટ કરી લેજો. બાકી જો જમવાનું મંગાવી લીધું છે, 250ની થાળી પડી છે. તો હવે જલ્દી હું તો કહું, આપણે જીએસઆરટીસીમાં જે કીધું છે કે ભાઈ હવે તમે સીટે બેઠા બેઠા જમવાનું મંગાવી શકો છો, તો એ જલ્દી ચાલુ થઈ જાય તો બેસ્ટ યાર. કોઈ પેસેન્જર આ રીતે હેરાન ન થાય. અને મેન તો હોટલનું છે કે યાર હોટલ હવે કેવી હોય કેવી ને એના હિસાબે તો ઓનલાઈન જમવાનું આવી જાય તો બેસ્ટ હું તો કહું છું. બાકી જો આ રીતે જમવાનું છે, 2 જાતના શાક છે, દાળ છે, રોટલી છે, જાંબુ છે અને ડુંગળી આપી છે, છાશ છે અને આમાં પાપડ છે. ચાલો, બાકી ઓવરઓલ સફરમાં યાર મજા આવી ગઈ. ડ્રાઈવર સાહેબ, કંડક્ટર સાહેબ બે સપોર્ટવાળા હતા. અને હું તો કહું બેસ્ટ તમારે કહેવાય. આ રૂટ ટૂંકમાં દિવસનો રૂટ છે અને એ 10-11 વાગે એ નાથદ્વારા પહોંચી જાય છે અમદાવાદથી. તો તમે 10-11 વાગે પહોંચી જાય તો 1.5 કલાકમાં તમે આરામથી દર્શન કરીને અને જમીને અને 2:30 વાગે પાછા એ જ બસમાં તમે રિટર્ન આવી શકો છો. અને આ એ બસનો ટાઈમિંગ તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ને આપણી ઇન્સ્ટા આઈડીને ફેસબુકમાં ફોલો ન કરવું તો જરૂર એકવાર ફોલો કરી લેજો, સાગર મુસાફર. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.